भाई को હજારોની ભીડ ઉમડી છે, હરખાઈ રહ્યા છે વૈષ્ણવ. અરે શ્રીજી નૂતન નંદાલયમાં બિરાજ્યા, નૂતન મંદિરમાં બિરાજ્યા અને શ્રીનાથજી બાબા મરક મરક મરકી રહ્યા છે, પ્રસન્ન થઈ રહ્યા છે. એવી શોભા, એવી આભા લાગે છે. બધાના ચિત્ત ચોરાઈ રહ્યા છે, નાચી રહ્યા છે, બધા કૂદી રહ્યા છે, નંદ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે. પણ પૂરણમલ ક્ષત્રિય છેલ્લે ઉભા ઉભા વર્ષોથી જે ઘડીની પ્રતીક્ષા કરતા હતા, વર્ષોથી કોઈ મનોરથ આપણા મનમાં હોય અને શ્રીનાથજી એને આનંદથી પૂર્ણ કરે, ત્યારે વૈષ્ણવને કેવો આનંદ થાય. અક્ષય તૃતીયાનો દિવસ છે અને અક્ષય તૃતીયાનો દિવસ છે એટલે સુંદર બલિયાગીરી પર્વતથી ચંદનો મંગાવવામાં આવ્યા છે અને ચંદનને ઘોંટવામાં આવ્યા, ગુલાબ જળ મિશ્રિત કરવામાં આવ્યું છે. અને જ્યાં રાજભોગના કિવાડ ખુલ્યા, ચંદન ધરાવવા માટે મહાપ્રભુજી અગ્રસર થયા છે. ચંદનની ગોળીઓ તૈયાર કરી છે 5, જમણા હાથમાં, ડાબા હાથમાં, જમણા ચરણ, ડાબા ચરણ અને હૃદયમાં પધરાવી છે. અક્ષય તૃતીયા, અક્ષય લીલા. अक्षय तृतीया अक्षय लीला नवरंग गिरिधर पहरत चंदन. તાપને સમાવવા માટે સુંદર ઉપચારો કરવામાં આવે છે. ગુલાબ જલનો છંટકાવ કર્યો છે, ચારે બાજુ ખસના પડદા લગાવ્યા. મહાપ્રભુજીએ સુંદર પંખો હાથથી લઈ શ્રીનાથજી બાબાને પંખો કરી રહ્યા છે. બધા વૈષ્ણવ હરખાઈ રહ્યા છે. પ્રભુ ચંદન ધરાવે છે, મહાપ્રભુજી એના દર્શન વૈષ્ણવ કરી રહ્યા છે. वाम भाग वृषभान नंदिनी बीच बीच चित्र किए नववंदन नवरंग गिरिधर पहरत चंदन. અને આટલી ભીડમાં મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી પૂરણમલ ક્ષત્રિય. આંખો જેની છલકાઈ રહી છે પ્રેમાશ્રુ. મહાપ્રભુજી બોલાવે, પૂરણમલ અહીંયા. અને બહાર આવીને નિજ મંદિરે ઉભા રહ્યા. જયરાજ, શું છે? પૂરણમલ, આજે તારો મનોરથ પૂરો થવા જઈ રહ્યો છે. હા પ્રભુ, આ આપની કૃપા છે. આપની કૃપાથી શ્રીનાથજી બાબાએ મારો મનોરથ આનંદપૂર્વક પૂર્ણ કર્યો છે. હવે તારા મનમાં કોઈ મનોરથ છે? જયરાજ, ક્ષમા કરજો. અધિકાર નથી છતાંય મનના મનોરથને રોકી શકતો નથી. મહાપ્રભુજી કે બોલો પૂરણમલ, મનમાં શું ભાવ? જ્યારે આપ ચંદન ધરાવતા હતા અને શ્રીનાથજી બાબાના રૂવાણા રૂવાણા શીતલ થતા હતા, રોમ રોમ શીતલ થતા હતા. અને એક ક્ષણે એ દર્શન કરીને મનમાં મનોરથ થયો, જયરાજ, કે જો આપ કૃપા કરો તો આ ચંદન ધરાવવાનો લાભ મને મળે. મહાપ્રભુજીએ કહ્યું, તે તો બહુ મોટી સેવા ઠાકોરજીની કરી છે. કરો કિવાડ બંધ. અને દ્વાર બંધ કરવામાં આવ્યા. અપરસ કર પૂરણમલ. અપરસ કરીને આવ્યા છે પૂરણમલ ક્ષત્રિય. મહાપ્રભુજી કે આજે અમે ખૂબ પ્રસન્ન છીએ, બધી મર્યાદાઓ મૂકો. આજે શ્રીનાથજી બાબા તારા હાથે ચંદન અંગીકાર કરવા તત્પર થઈ રહ્યા. સોનાના કટોરામાં ચંદન ઘોળવામાં આવ્યું છે અને મહાપ્રભુજી હાથ પકડી પૂરણમલને નિજ મંદિરમાં લાવ્યા છે. લો પૂરણમલ, अपने हाथ से श्रीनाथजी बाबा के चरणारविंद में चंदन समर्पित. અને બંને હાથમાં ચંદન લીધા. પૂરણમલની દ્રષ્ટિ શ્રીનાથજી બાબાના મુખારવિંદ પર છે. રોમ રોમ રોમાંચિત થઈ રહ્યા છે. પૂરણમલના આંખમાંથી ચોધાર આંસુ જઈ રહ્યા છે. અને મહાપ્રભુજી હાથ પકડ્યો પૂરણમલનો અને શ્રીનાથજી બાબાના બંને ચરણારવિંદ પર મૂકી દીધો. ગદગદિત થઈ ગયા પૂરણમલ. આંખમાંથી ચોધાર આંસુ વહાવતા શ્રીનાથજી બાબાના ચરણને પકડી રાખ્યા છે. આ ચરણ જીવનભર ન છૂટે. અને શ્રીનાથજી બાબા ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે. ચરણારવિંદમાં ચંદન સમર્પિત કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ પૂરણમલે કર્યા. અને એ જ ક્ષણે મહાપ્રભુજીએ શ્રીનાથજી બાબાનું સ્વરૂપ પૂરણમલના હૃદયમાં સ્થાપી દીધું. રોમ રોમ શ્રીનાથજી મય થઈ ગયું. અને કહેવાય છે કે પછી પૂરણમલ સદાય માનસીમાં રહેતા. અખંડ માનસી સિદ્ધ થઈ ગઈ. બસ એક ક્ષણનો રોમાંચ જીવનભરનું ભાથું બની ગયું. ઘણીવાર અમુક ક્ષણો જીવનની એવી હોય, એક ક્ષણો જીવનભર જીવન જીવવાનો એક સહારો બની જતી હોય.
એ જે આનંદ હોય, એ જે મધુર સ્મૃતિ હોય, એ એવી હોય કે અંકિત થઈ જાય હૃદય. અને એવી અંકિત થઈ ગઈ, મહાપ્રભુજી એવી કૃપા પૂરણમલ પર કરી કે એના હાથે શ્રીનાથજી બાબાના ચરણનો સ્પર્શ એને મળ્યો. એવી કૃપા મહાપ્રભુજીની થઈ. અખંડ માનસીનું દાન પૂરણમલને આપ્યું. આવા ભગવદી વૈષ્ણવ પૂરણમલ હતા. શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરીને એ આજ્ઞાને પૂર્ણ કરવા માટે પોતાના આખા જીવનનું સમર્પણ પૂરણમલે કરી. ધને ખૂટ્યું, હાર્યા નહીં, થાક્યા નહીં, નિરાશ થયા નહીં. સેવા કરવામાં કદાચ કોઈ વિપરીત સંજોગ આવે તો એમાં પરીક્ષા નહીં, પણ ઠાકોરજીની કૃપા જ જાણે. પ્રભુ મારા પર કોઈ વિશેષ કૃપા કરવા માંગે છે. અને આવું સુંદર મંદિર સિદ્ધ થયું. શ્રીનાથજી બાબા બિરાજ્યા. ધન્ય ધન્ય થયા પૂરણમલ ક્ષત્રિય. અને શ્રીનાથજી બાબા રોમ રોમમાં વ્યાપી ગયા. હવે તો શ્રીનાથજીનું સુંદર નવું મંદિર સિદ્ધ થઈ ગયું. મહાપ્રભુજી કે હવે આની તો આટલા મોટું મંદિર થયું, તો હવે બધી વ્યવસ્થા ઊભી કરો. દરેક પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી. કોણ સેવા કરશે, કોણ કીર્તન ગાશે, કોણ વ્યવસ્થા કરશે. કુમનદાસ અને સુદાસને કહ્યું કે તમે કીર્તનની સેવા કરજો. મંગળાથી લઈને શયન સુધીનો અષ્ટયામનો સુંદર ક્રમ સિદ્ધ કરવામાં આવ્યો. આ આપણા ઠાકોરજીનો સેવા ક્રમ રહેશે. રોજ જ્યારે જાગે મંગળા થાય ત્યારથી કીર્તનની શરૂઆત રાગ, ભોગ અને શૃંગાર દ્વારા આખો સેવા ક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો. પણ શ્રીનાથજી બાબાના મુખિયાજી કોણ બનશે? રામદાસે કહ્યું કે હવે શ્રીનાથજી બાબાનો વૈભવ વધ્યો છે અને હું જાણું છું મારો અધિકાર અહીંયા સુધી જ હતો. હવે મારો જવાનો સમય થયો છે. આપ હવે બીજા કોઈને સેવા સોંપો. કોણ સેવા કરે? ઘણાને થયું કે અમારાથી અપરાધ થઈ જશે તો અમે તો કાંઈ જાણતા નથી. અને હવે આવો વૈભવ વધ્યો છે. વિચાર કરતા કરતા મનમાં થયું કે સેવા કોણ કરે? તો શ્રી મહાપ્રભુજીના વિદ્યાગુરુ જે હતા માધવાનંદજી, એ ત્યારે જ અભ્યાસ કરાવીને અહીંયા આવીને વસેલા. અને મહાપ્રભુજીની કૃપા એમના પર હતી અને એમના હાથે ઠાકોરજીની સેવા થવાની હતી. એટલે પૂર્વથી આવીને અહીંયા રહેવા લાગ્યા. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે માધવાનંદજી આપ ઠાકોરજીની સેવા કરો. ગોડીએ મધ્વ સંપ્રદાયના હતા અને એમને સેવા મળી. વ્યવસ્થા ગોઠવવાની તૈયારી. હવે આમાં અધિકારપણું કોણ કરે? કૃષ્ણદાસ અધિકારી મહાપ્રભુજીના શરણે આવેલા. અને કૃષ્ણદાસને મહાપ્રભુજી આજ્ઞા કરી કે કૃષ્ણદાસ તમે ઠાકોરજીનો આ સમગ્ર કારભાર સંભાળો. તમે આજથી શ્રીનાથજી બાબાના મંદિરના અધિકારી છો અને શ્રીનાથજી બાબાના દરેક પ્રકારના સુખનો વિચાર તમે કરજો. તો કૃષ્ણદાસ અધિકારી બની ગયા. કુમનદાસ સુરદાસ કીર્તનની સેવા કરતા અને માધવાનંદજીને ઠાકોરજીની સેવાનો લાભ મળ્યો. અનેક અનેક વૈષ્ણવ મહાપ્રભુજીના શરણે આવ્યા છે. દિવસો વીતી રહ્યા છે. પરમાનંદ દાસજી મહાપ્રભુજીના સેવક થયા. પરમાનંદ દાસજીને ભક્તિ બહુ સહજ હતી ને એટલું સુંદર ગાતા. અને અડેલમાં મહાપ્રભુજીનો મુકામ સામે પ્રયાગમાં સુંદર ત્રિવેણીમાં સંતોના સમાગમ થાય. પરમાનંદ દાસજી ગાય અને મહાપ્રભુજીના જલઘરિયા જે કપૂર જલઘરિયા હતા એને કીર્તનમાં બહુ આસક્ત. એટલે સેવામાંથી પહોંચીને રોજ પહોંચી જાય ત્યાં અને કીર્તન સાંભળે. છાના માના જાય. એમને થાય કે મહાપ્રભુને ખબર પડશે તો કે સેવા છોડીને કેમ ગયો. અને એવી કૃપા થઈ એક દિવસ તો પરમાનંદ દાસજીને નવનીતલાલ પોતે, નવનીત પ્રિયાજી આ જલગરિયાની ગોદમાં બેસીને સાંભળતા હોય એવા દર્શન થયા. મહાપ્રભુજીના શરણે આવ્યા છે પરમાનંદ દાસ. અનેકવિધ પ્રકારની બાલ લીલા આદિ પરમાનંદ દાસજીએ ગાઈ છે. બ્રહ્મ સંબંધ થયા. શ્રીનાથજી લઈ ગયા. જ્યાં શ્રીનાથજી લઈ ગયા અને પદ સાહિત્યમાં તો અનેક પ્રકારના પદ છે, પણ જ્યારે સૌથી પહેલા પરમાનંદ દાસજીએ શ્રીનાથજી બાબાના દર્શન ગિરિરાજજીની ઉપર કર્યા અને જ્યાં દ્વાર મહાપ્રભુજીએ ખોલ્યા અને જ્યાં આ શ્યામ સ્વરૂપને જોયું એ જ ક્ષણે પરમાનંદ દાસ શ્રીજીમાં આસક્ત થઈ ગયા.
અને એ જ સમયે પદગાન કર્યું પરમાનંદ દાસજીએ, મેં અપનો મન હરીસો જોર્યો, હરીસો જોર સબન સો તોર્યો. मैं अपनो मन हरि सो जोर्यो, हरि सो जोर सबन सो तोर्यो. मैं अपनो मन हरि सो जोर्यो, हरि सो जोर सबन सो तोर्यो. नाच नचो तब घूंघट कैसो, नाच नचो तब घूंघट कैसो. लोक लाज डर पटक पिछोर्यो, लोक लाज डर पटक पिछोर्यो. हरि सो जोर सबन सो तोर्यो. પરમાનંદ દાસજી આસક્ત થયા શ્રીનાથજી બાબાના કીર્તનની સેવા મહાપ્રભુજીએ સોંપી અને હવે તે એવો સ્નેહ શ્રીજીથી બંધાયો. અનેક અનેક પ્રસંગો પરમાનંદ દાસજી આદિના, પણ અષ્ટસખાની વાર્તા વગર પણ શ્રીનાથજી ચરિત્ર અધૂરું છે. એવી એવી લીલા શ્રીનાથજી બાબાએ આ સખાઓ સાથે કરી છે. અને એક વારનો તો પ્રસંગ પરમાનંદ દાસજીની વાર્તામાં આવે ને કે એક રાજાની રાણી દર્શન કરવા આવી. અને દર્શન કરવા આવી પણ કેટલી શરતો. હું દર્શન કરું ત્યારે કોઈ ન કરે, મારા છત્ર ચમર અને મારી બધી જ મર્યાદાઓ સાથે દર્શન કરવા જઈશ. અરે જ્યાં જગતનો નાથ વિરાજતો હોય ત્યાં ભૂમિના ટુકડાના રાજ કરનારની શું કિંમત. અને લોકો ઈચ્છે કે શ્રીજી જુએ, આ તો ત્યાં ચાદર પહેરીને જવાની વાત કરે. મહાપ્રભુજી કહ્યું ઠીક છે, એમને કરવું છે. મહાપ્રભુ તો કૃપાળુ છે, પણ આ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવ્યો છે. મહાપ્રભુજી કહ્યું ઠીક છે, એ દર્શન કરતા હો ત્યારે દ્વાર બંધ રાખજો. અને દ્વાર બંધ કરવામાં આવ્યા, રાણીને અંદર લેવામાં આવ્યા. શ્રીનાથજી બાબાના દર્શન કરો. અને જ્યાં દર્શન કરતા હતા એમાં શ્રીનાથજી બાબાએ બીજું રૂપ ધારણ કર્યું. ગયા, દરવાજો ખોલી દીધો, એવી ભીડ આવી કે એકે કપડું ના રહ્યું. શ્રીનાથજી બાબા કોઈના મદ ચલાવી લેતા. અને પરમાનંદાસજી સામે કીર્તન ગાય. અને જ્યારે આવી દશા જોઈ ત્યારે પરમાનંદાસજી તત્કાલ કીર્તન બનાવ્યું ને કહ્યું કે કોણ યહ ખેલવે કી બાની और નંદ નંદન કાહુ કી નહીં રાખત કાની. આ કઈ રમવાની રીત છે? આપ તો કોઈની શરમ નથી રાખતા. રાણીને તો છોડો. મહાપ્રભુજી સાંભળી ગયા. કહ્યું પરમાનંદાસ, પ્રભુની લીલામાં